વિજ્ઞાન અને પ્રોજેક્ટ પ્રદર્શન 2024ના કાર્યક્રમની અંદર તે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ આપણી શાળાના એ પ્રમુખ માનનીય શ્રી નવીનભાઈ ભોજક સાહેબ, એમને હું હૃદયથી એ આવકારું છું. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એ નવીનભાઈ એ ઠક્કર સાહેબ, એ વાલપુરાના એ વતની છે. આપણા કુળ વિભાગ ગલવાણી મંડળના એ કારોબારી એ સભ્યશ્રી પણ છે, એમને પણ હું આવકારું છું. એવા જ આપણા મુખ્ય મહેમાન શ્રી એ પણ વાલપુરાના વતની છે, એ વિનોદભાઈ બાલચંદભાઈ શાહ, ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર પણ એમને પ્રેરક ઉપસ્થિતિ હતી, એમને પણ હું આવકારું છું. એ સિવાય એ રાધનપુર જેપી પ્રાથમિક એ શાળાના નિવૃત્ત આચાર્ય શ્રી રમેશભાઈ ઠક્કર સાહેબ, એમને આપણે ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર પણ એમનું સન્માન આપણે કરવાનું હતું. આપણી શાળાના ભૂતપૂર્વ એ વિદ્યાર્થી પણ છે. અને મોરારી બાપુ જે ચિત્રકૂટ એવોર્ડ જે દર સાલ જે આપે છે, એમને એવોર્ડ પણ એ પ્રાપ્ત ત્યાં થયેલો છે. આપણી શાળાના ગૌરવ સમાન શ્રી રમેશભાઈ એ ઠક્કર સાહેબને હું આવકારું છું. એવા જ આપણી શાળાના એ પ્રમુખ અને એ શંકેશ્વર શાળાના એ મંત્રી છે, એ આપણા ભોજક સાહેબ, એમના એ શાળાના એ આચાર્ય ખૂબ એ ઉત્સાહી છે એવા ધર્મેન્દ્રશ્રી જાડેજા સાહેબ, એમની પ્રેરક ઉપસ્થિતિ એ આજના કાર્યક્રમમાં છે, એમને પણ હું આવકારું છું. આપણા એ ઘરના એ કહી શકાય એવા કુળ વિભાગ ગલવાણી મંડળના ઉપપ્રમુખશ્રી, ગામના સરપંચશ્રી હર હંમેશા એ શાળાના એ કામકાજ માટે એ ઘર સામું પણ નથી જોતા એવા શ્રી અનુભવ વાઘેલા સાહેબ, એમને પણ હું આવકારું છું. આપણા એ મંત્રીશ્રી એ વિનુભાઈ શાહ સાહેબ, એમને પણ હું આવકારું છું. સહમંત્રી શ્રી નવીનભાઈ સોની સાહેબ, અને આજે આપણે વિજ્ઞાન મેળો જે કર્યો છે એના સમગ્ર કાર્યક્રમના એ દાતા છે એવા સહમંત્રી શ્રી નવીનભાઈ સોની સાહેબ, એમને તાળીઓ પાડીને આવકારું છું. ખરા અક્ષર જ્ઞાન એ વિદ્યાલય, એમના વિદ્યાર્થીઓ ખૂબ ટેલેન્ટ વાળા હોય છે. અને એ આપણી સંસ્થા માટે આપણે એમ કહી શકીએ કે ભગીની સંસ્થા છે. અને ગઈ સાલ પણ આપણા વિજ્ઞાન પ્રદર્શનની અંદર એ પણ હાજર રહ્યા હતા, એમના ટીચરો પણ હાજર રહ્યા હતા, એમના બાળકો પણ હાજર હતા. અને જેમના પ્રત્યે એ માન થાય એવા માનનીય શ્રી પ્રકાશભાઈ સાહેબ, એમને પણ હું શાળા પરિવાર વતી એ આવકારું છું. એમની સાથે રહેલા એમના એ શિક્ષકશ્રી એ સુરુભા, એમને પણ હું એ આવકારું છું. મિત્રો, આપણે 2 વર્ષથી પ્રારંભ એ કર્યો છે વિજ્ઞાન અને પ્રોજેક્ટ એ પ્રદર્શન. મિત્રો, વિદ્યાર્થી શિક્ષણ પરાયણ હોય છે, શિક્ષક એ વિદ્યાર્થી પરાયણ હોય છે, અને શિક્ષક અને વિદ્યાર્થી બંને જ્ઞાન પરાયણ હોય છે. તમે અને અમે એ સાથે મળી શિક્ષણની સાધના એ કરી રહ્યા છે. આજનો સમય એ બદલાયો છે, શિક્ષણનું માળખું પણ બદલાયું છે. અને આજનો યુગ વિજ્ઞાન એ ટેકનોલોજી અને પ્રૌદ્યોગિકીકરણનો છે. અને એની અનુરૂપ એ ભારતના એ ભાવિ નાગરિકો એ બને એની જવાબદારી એ શાળાની હોય છે.
અને પ્રાથમિક એ શાળાથી વિદ્યાર્થીઓની અંદર એક વૈજ્ઞાનિક એ મિજાજ એ વિકસે અને પાયાથી વિદ્યાર્થી એ વૈજ્ઞાનિક શોધો તરફ એની રુચિ એનો રસ એ વિકસે એના માટે આપણે પ્રયત્નશીલ મિત્રો છીએ અને એના માટે આપણે આ વિજ્ઞાન અને પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન એ કર્યું છે. મિત્રો વિજ્ઞાન એ ઘણી ગતિથી આગળ મિત્રો વધી રહ્યું છે. પૃથ્વી નહીં પણ પૃથ્વી સિવાયના બીજા ગ્રહો ઉપર પણ એ માણસનો વસવાટ શક્ય બનવાનો છે. તો આપણે પણ કેમ પાછળ રહી ગઈ એના માટે લગભગ આપણે આજે 53 કૃતિઓનું પ્રદર્શનનું આયોજન એ કરેલું છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ એ સરસ મજાની એ 12 કૃતિઓ તૈયાર એ કરી છે. માધ્યમિક વિભાગમાંથી એ 17 કૃતિઓ ખૂબ સરસ તૈયાર કરી છે. સામાન્ય પ્રવાહમાંથી 18 કૃતિઓ તૈયાર કરી છે અને વિજ્ઞાનમાંથી 6 કૃતિઓ પણ એમને તૈયાર મિત્રો કરી છે. કૃતિઓ જે તૈયાર કરી છે એમાં 31 કૃતિઓ છે એવી જે વિજ્ઞાનને લગતી છે અને 22 કૃતિઓ એ એવી છે કે અલગ અલગ એ વિષયોને લગતી છે. આપણે માનીએ કે વૈજ્ઞાનિક શોધો એ થઈ વિજ્ઞાન ઘણું બધું એ વિકસ્યું એટલેથી પૂરું પડવાનું નથી. જે દેશનું વિજ્ઞાન આગળ છે એમની આર્થિક સમૃદ્ધિ એ ઘણી આગળ હોય છે. એમનો જીડીપી દર એ ઘણો બધો ઊંચો હોય છે. તો આર્થિક સમૃદ્ધિ આવશે તો એને તમે મેનેજ કઈ રીતે કરી શકશો? એના માટે આપણે અર્થશાસ્ત્રની જરૂર એ પડશે અને એના માટે જે દેશ એ ઇકોનોમીને નહીં સમજે ત્યાં સુધી એ પ્રગતિની દિશા એ નહીં આપણે આપીશું. એના માટે આપણે સુંદર મજાના અર્થશાસ્ત્રને લગતા એ પ્રયોગો પણ કર્યા છે. આપણે સમાજમાં રહીએ છીએ અને સાથે રહેવું હશે તો સમાજશાસ્ત્ર એ સમજવું પડશે અને સમાજશાસ્ત્ર એ જ્યારે આપણે સમજ્યું તો બધા આપણે સાથે રહેવાની સંકલ્પના મિત્રો કરી શકીશું. એની સાથે સાથે આપણે એ મનોવિજ્ઞાન પણ સમજવું પડશે કારણ કે જ્યાં સુધી તમે સામેના વ્યક્તિના મનને એ નહીં સમજી શકો ત્યાં સુધી તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ મિત્રો નહીં વધી શકો. રામાયણ અને મહાભારત પણ સમજવી પડશે. આપણે કુટુંબમાં કઈ રીતે રહેવું એના માટે રામાયણ એ સમજવી પડશે. રાજનીતિ કરવી હશે, દુનિયા અને દેશની અંદર કૂટનીતિની જે રાજનીતિ છે એ તમારે સમજવી હશે તો મહાભારત મિત્રો સમજવું પડશે. કોઈ એક એવો એ વિષય નથી કે જેને આજના એ વિજ્ઞાન જગતની અંદર આપણે સ્પર્શ ન કરતા હોય. કોમ્પ્યુટરનો યુગ છે તો કોમ્પ્યુટરની પેઢીઓ વિશે આપણે સમજવું પડશે. કોમ્પ્યુટર વિશેનો વિશેષમાં વિશેષ જાણકારી પ્રાપ્ત મિત્રો કરવી પડશે. પહેલા એવું હતું કે લખતા વાંચતા આવડે એ શિક્ષિત એ વ્યક્તિ એ ભણેલો છે એ વ્યાખ્યા બદલી જશે. તમે લખતા વાંચતા આવડે છે પણ જ્યાં સુધી તમને કોમ્પ્યુટરનું નોલેજ નહીં હોય કોમ્પ્યુટર સિવાય કશું મિત્રો થવાનું જ નથી. હવે તો સરકાર જે સ્પર્ધાત્મક પરીક્ષા લઈ રહી છે એ મિત્રો આવનારા સમયમાં લેખિત નહીં હોય કોમ્પ્યુટર આધારિત હશે અને એના માટે આપણે ભાવિ નાગરિક તરીકે તૈયાર મિત્રો થવું પડશે. આપણી રાજ્ય ભાષા હિન્દી છે પણ વ્યવહારની ભાષા અંગ્રેજી છે. અંગ્રેજી પણ સમજવી પડશે. એના માટેના પણ પ્રોજેક્ટો સુંદર મજાના મિત્રો આપણે બનાવ્યા છે. આપણી માતૃભાષા ગુજરાતી છે. જ્યાં સુધી માતૃભાષા એ નહીં સમજે ત્યાં સુધી બીજી ભાષાઓનું વ્યાકરણ કે એમાં આપણે માહિર એ નહીં થઈએ એને લગતા પણ પ્રોજેક્ટો છે. અને આજનો વિદ્યાર્થી હવે એ કોમર્શિયલ સિટી એટલે શું, ગ્રીન સિટી એટલે શું, સ્માર્ટ સિટી એટલે શું એની સંકલ્પના કરતો એ થયો છે. અને આ બધી સંકલ્પના એ તમારા મનમાં ક્યાંથી આવશે? અને એના માટેના પણ એ કોમર્સના ટીચરોએ સુંદર મજાની કોમર્સ એ સિટી પણ બનાવી છે. અને આપણા દેશની અંદર દિલ્હી બોમ્બે એ ઇન્ડસ્ટ્રીયલ એક કોરિડોર બની રહ્યો છે
અને એની આજુબાજુ 61 સિટી વિકસાવવાની છે, જે કોમર્સ સિટી હશે. એની એક સિટી બની ગઈ છે જે ધોલેરા સિટી છે. ધોલેરા સિટી જેવી સિટીઓની જે સંકલ્પના છે એના માટે કોમર્સના વિદ્યાર્થીઓએ એ સુંદર મજાની કોમર્સ એ સિટીની પ્રતિકૃતિ પણ બનાવી છે. આજના વિજ્ઞાનના મેળાની અંદર દેશ અને દુનિયામાં જે પ્રકારની આધુનિકતા છે એ પ્રકારના તમામ એ મોડલો એ બનાવવા માટેનું કામ પણ કર્યું છે. સાયન્સના ટીચરોએ એક પ્રકારનું નવું જ સર્જન કરવા માટેનું કામ મિત્રો કર્યું છે. એક તમારું ઘર છે, રાત્રે તમે સૂઈ ગયા છો, કોઈ વ્યક્તિ આવે છે, એની જાણ કઈ રીતે થઈ શકે એના માટેની સાયન્સના એ ટીચરોએ સુંદર મજાનું એક મિત્રો મોડલ બનાવ્યું છે. તમે જેવા એન્ટર થશો અને પ્રકાશના કારણે એક સાયરન વાગશે, ખ્યાલ પણ આવશે કે આવી એક નવું રિસર્ચ કરવાનો પ્રયત્ન કર્યો છે. માધ્યમિકના શિક્ષક શ્રી જીતુભાઈ સાહેબ ખૂબ સિનિયર શિક્ષક છે, 30 વર્ષથી આ શાળામાં એ કામ કરે છે. એમને આજે મારે અભિનંદન આપવા જોઈએ. એમને વિદ્યાર્થીઓને 11 કૃતિઓનું માર્ગદર્શન આપ્યું છે. એમને એક બહુ સરસ કૃતિ બનાવી છે. એ કૃતિ મિત્રો એવી છે કે ઘરનો દરવાજો તમે બંધ મિત્રો કરો છો. આમ તો વિજ્ઞાની ભાષામાં કેવું છે, કોઈ પણ ઉર્જાનો તમે નાશ કરી શકતા નથી. ઉર્જાને વિભાજિત કરી શકો, જે અણુ ઉર્જાની વાત છે, ઉર્જાને તમે વિભાજિત એ કરી શકો. આમ તો મૂળ જે સંકલ્પના છે એ શ્રીમદ ભગવદ ગીતાની બનાવ્યું છે કે તમે જેવો ઘરનો દરવાજો બંધ કરો છો એ જનરેટર દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. આવા સુંદર મજાના એ પ્રોજેક્ટો આપણા ગુરુજીઓ અને વિદ્યાર્થીઓએ તૈયાર મિત્રો કર્યા છે. મારે ખરેખર આ વિજ્ઞાન મેળાની અંદર લગભગ 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. કુલ શાળાની સંખ્યા 1000 છે. 10% વિદ્યાર્થીઓ પાર્ટનર એ થયા છે. ખૂબ ખૂબ બધા વિદ્યાર્થીઓને અને ગુરુજીઓને અભિનંદન આપું છું. એના સિવાય એક વિશેષ વાત કહું કે જ્યારે આ કૃતિઓ તૈયાર થતી હતી ત્યારે ગુરુજીઓ વિદ્યાર્થીઓ વચ્ચે જઈ અને બેસી જાય અને ઓબ્ઝર્વ કરે. ક્યાંય એક પ્રકારની સલાહની જરૂર હોય તો સલાહ આપે. મિત્રો, આ સાચું શિક્ષણ છે. પહેલા ઋષિકાલીન સંસ્કૃતિ હતી, એની અંદર ગુરુ અને વિદ્યાર્થી એ જંગલમાં ફરતા હોય, વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, અભ્યાસ ચાલુ. એ વિદ્યાર્થી જે તમારા ગુરુજીઓ છે એ વિદ્યાર્થી વચ્ચે એમના જેવા થઈ જાય અને એમની સાથે એ બેસી અને સુંદર મજાની વિદ્યાર્થીઓને એક પ્રયોગ કરાવે. હું ખરેખર ખૂબ આનંદિત થયો એક પ્રકારનું દ્રશ્ય જોયું કે આ શાળો આ સારું અને શ્રેષ્ઠ એક પ્રકારનું શિક્ષણ. અમુક કૃતિઓ તો એવી છે કે વિદ્યાર્થીઓ એ શનિ, રવિ અને સોમ આખો દિવસ એ શાળામાં બેસી રહ્યા અને એમનાથી જેટલી શક્તિ હતી એટલી શક્તિનો ઉપયોગ કરી અને સુંદર મજાની કૃતિ બનાવવા માટેના એમણે જે પ્રયત્ન કર્યા છે એ ખરેખર ખૂબ અભિનંદનને એ પાત્ર છે. તમે જે શીખ્યા છો એની ખબર મિત્રો અત્યારે નહીં પડે. આગળ અભ્યાસ માટે તમે જ્યારે મિત્રો જશો, તમે એન્જિનિયરિંગમાં જશો અથવા કોઈ પણ ક્ષેત્રમાં જશો, તમે ભલે મનોવિજ્ઞાન વિષય રાખતા, એની અંદર જ્યારે તમારે રિસર્ચ કરવાનું આવશે, ભલે અર્થશાસ્ત્ર વિષય રાખતા મિત્રો, ભલે સમાજશાસ્ત્ર વિષય રાખતા, એ ભલે કોમ્પ્યુટર રાખતા કે સંસ્કૃત રાખતા, દરેક વિષયની અંદર તમે જે મહેનત કરી છે એ આવનારા સમયની અંદર એ તમારા માટે ખૂબ માર્ગદર્શક મિત્રો બનશે. એ નહીં પણ તમારા કોલેજના પ્રોફેસરો પણ કહેશે કે તમે આવું ક્યાં શીખીને આવ્યા છો. એટલું બધું તમે ખૂબ સારું શીખવા માટેનો પ્રયત્ન મિત્રો એક પ્રકારનો કર્યો છે. આજના તબક્કે આપણા એ આમંત્રણને માન આપે આપણા એ ટ્રસ્ટીગણ અને મહેમાનો જે કાર્યક્રમમાં હાજરી આપી છે, આપણને એક પ્રકારની ઉત્સાહ વધારવા માટે અને પ્રેરણા માટે, આપણને પ્રેરણા આપવા માટે જે હાજરી આપી છે. અને ફરી પુનઃ બધાને હું દિલથી શાળા પરિવાર વતી આવકારું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.